ભાઈ આટલા બધો આ ખોળ લઈ આવ્યો શું એલા ભાઈ માંડવી છે ખોળ ક્યાં છે તો આને કેમ તપવી છે આને એમને કે થોડું સિંગતેલ નીકળી છે તેલ કાઢવાનું છે તો હા ભાઈ જો સિંગતેલ મિત્રો ખાવું કે હું કઈ હેલું છે આ બળ કઈ કરીને થાકી ગયા અમને જો મિત્રો માંડ આપણે 20 નંબર માંડવી જો પકાવી કોરી તો આવી ગઈ વાહ ફળિયામાંથી ઓસરીમાંથી ફળિયામાં હવે આનું આપણે તેલ કાઢવાનું છે 20 નંબરનું તેલ કોઈને જોતું હોય તો કહેજો આપણે છે 300 મણ માંડવી છે કોરી અને તેલ કાઢવાનું જો અત્યારે તપવાનું કામકાજ ચાલુ છે જો ફળિયામાં એલા ઢોળાઈ ગઈ ફળિયામાં જો આ રીતે બુંગણ પાથરીને આપણે હવે કોરી કરવી છે કડકો બોલે એટલે આપણે આનું તેલ કાઢવાનું છે આજે રાતે લાઈવ તેલ કાઢતા પણ તમને બતાવશું કોઈ મિત્રોને જોઈ 20 નંબરનું તેલ તો આપણો કોન્ટેક કરો જય આમ જતો ખરો ઢોળી નાખી સહી હું છે આમ જ બળ કરવામાં રહ્યા ભાઈ સ્પેશિયલ સુરત થી એટલે જ રોકાણા નકર બધા દિવાળી કરીને વહી ગયા આ ભાઈ સ્પેશિયલ તેલ લેવા માટે જ રોકાણા જો છે એક વાડીની આપણે 300 મણ છે અને બીજી વાડીની છે 450 મણ જેવી બરાબર આ રીતે આપણે બધાનું તેલ 100 ડબ્બા કાઢવાનું છે આ ભાઈને સુરત લઈ જવાના છે 100 ડબ્બા કાલે લાઈવ તેલ નીકળશે એ તમને બતાવશું અને સુરત મોકલાવશું એના પણ વિડીયો આવશે જો કાંદો આપણે અલગ રાખ્યો છે આ કાંદાનો માલ છે અને સામે ફળિયામાં જે સલાખામાં છે ને એ આપણે છે વીણેલો એટલે એનું કઈ તેલ કાઢવાનું નથી ચોખ્ખો માલ આ રીતે ફળિયામાં આપણે મૂકીશ 1 વર્ષ સુધી સિંગતેલને કાંઈ ન થાય એની ગેરંટી જો આ કેટલી મહેનત કરવી પડે મિત્રો જોયો આ 3 વાર તો માંડવી ફેરવી